ખેડૂત પુત્ર ગુજરાતી પરિવાર તરફથી આપ સૌ ખેડૂત મિત્રોને નમસ્કાર। તો આજના વિડીયોમાં મહત્વની વાતચીત એ કરવાની છે કે જે ખેડૂત મિત્રોને શિયાળુ ચણાનું વાવેતર કરવું છે એ પછી કોઈ પણ જાતના ચણા હોય તો એ ચણાનું બિયારણ લેવાનો યોગ્ય સમય કેવો છે, જેથી કરીને આપણને સારું એવું બિયારણ મળે, સારા એવા ઓછા ભાવતાલમાં આપણને બિયારણ મળે અને ક્વોલિટીવાળું બિયારણ મળે, જેથી કરીને આપણને ખેતીવાડીમાં ફાયદો થાય। તો આજના વિડીયોમાં એ વાતચીત કરવાની છે, તો છેલ્લે સુધી આ વિડીયોને જોજો, જેથી કરીને સમયગાળાની આપણને ખબર પડે કે સચોટ અને સારું બિયારણ આપણે ક્યાંથી લેવું। તો હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। કેમ કે ખેડૂત છે તો જગત છે। તો આ વિડીયોમાં અને આ પ્લેટફોર્મમાં તમે બિલકુલ નવા હોય તો ઘંટીવાળું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો, જેથી કરીને એને પણ ખેતીવાડીની અવનવી માહિતી મળતી રહે। તો જે રીતે ચોમાસું વાવેતરમાં મગફળીનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં થયું, એ રીતે અનુસંધાને એવું લાગી રહ્યું છે કે ભાઈ ચણાનું વાવેતર પણ ખૂબ મોટા પ્રમાણમાં થાય, કેમ કે ચણાના ભાવતાલ સારા છે અને ખેડૂત મિત્રો સારા ભાવતાલને લઈને અને સારા એવા વાતાવરણને લઈને પાક અનુકૂળ કરતા હોય છે। તો શિયાળુ વાવેતરમાં આપણે જો વાતચીત કરીએ તો જીરુંનું વાવેતર, ધાણાનું વાવેતર, ઘઉંનું વાવેતર અને મહત્વપણે ચણાનું વાવેતર ઘણા બધા ખેડૂત મિત્રો કરવા માંગતા હોય છે। એમાં ખાસ કરીને વાતચીત કરવી છે ચણાના પાક વિશે। તો જે ખેડૂત મિત્રો ચણાનું વાવેતર કરવા માંગે છે તો એવા ખેડૂત મિત્રોને બિયારણ લેવાનો સમયગાળો કેવો નક્કી કરવો। તો આ સપ્ટેમ્બર મહિનો અત્યારે ચાલી રહ્યો છે, તો સપ્ટેમ્બર મહિનાના એન્ડિંગમાંથી ખેડૂત મિત્રોને બિયારણ લેવાનું ચાલુ ધીરે ધીરે કરવું જોઈએ। અગાઉ બિયારણ લેવાનું ચાલુ ના કરવું જોઈએ, કેમ કે જો અગાઉ બિયારણ અત્યારે મોંઘું લઈને આપણે રાખી દઈશું તો એમાં વાતાવરણના કારણે, ભેજના કારણે ડંખ પડશે તો એ બિયારણ આપણું થોડુંક ફેલ થઈ શકે તેમ છે। અને અત્યારે જે ચણાનું બિયારણ વેપારી મિત્રોએ રાખેલું હોય એ કોલ્ડ સ્ટોરેજમાં અને અલગ અલગ સ્ટોરેજમાં રાખેલું હોય છે, જેથી કરીને એ બિયારણ સડતું નથી અને એમાં કોઈ પણ પ્રકારની જીવાત પડતી નથી। એટલે જ્યારે વાવવાનું હોય એના અગાઉના 15 દિવસ પહેલાં આપણે બિયારણનો સ્ટોક કરીને રાખવો જોઈએ, કેમ કે બિયારણના ભાવતાલ તો મોંઘા આપણે દેવા જ પડશે, કેમ કે બિયારણ અત્યારે માર્કેટયાર્ડમાં પણ ચણાનો ભાવતાલ સારો એવો છે, એટલે બિયારણના ભાવતાલ પણ આપણે આસાનીથી 2200 રૂપિયા દેવા પડે એવી પૂરેપૂરી શક્યતાઓ છે। એટલે સપ્ટેમ્બર મહિનાના એન્ડિંગથી, આ 9મા મહિનાના એન્ડિંગથી ખેડૂત મિત્રો બિયારણની ખરીદી કરી શકે છે જ્યારે વાવવાનું હોય ત્યારે। અને એમાંય ખાસ કરીને 3 નંબર અને B2 ચણાની માંગ વધારે રહી છે। હવે કેવા પ્રકારના ચણા ખેડૂત મિત્રોને વાવવા જોઈએ અને કેવા પ્રકારનું બિયારણ વાવવાથી ખેડૂત મિત્રોને સારું એવું ઉત્પાદન મળે અને રોગ પ્રતિકારક શક્તિ પણ સારી એવી મળે, જેથી કરીને રોગનું નુકસાન પણ ઓછું આવે। તો એવા વિડીયો પણ આપણે બતાવતા રહીશું, જેથી કરીને આપણને ખબર પડે કે ભાઈ ચણાની કેવી જાત વાવવી, કેમ કે ઘણી બધી વખત ખેડૂત મિત્રો એક ધારા ચણા એટલે કે 3 નંબરના ચણા જ વાવતા આવ્યા છે, પણ એના કરતાં પણ ઘણી બધી સારી એવી જાત છે, તો એ પણ આપણને ખ્યાલ આવે અને એ પણ આપણે એનો ઉપયોગ કરીને વાવી શકીએ અને સારું એવું ઉત્પાદન મેળવી શકીએ। તો આ રીતના સમયગાળાની વાતચીત કરવાની હતી। આ વિડીયોને જેમ બને એમ શેર કરો, જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ આપણા પ્લેટફોર્મની માહિતી મળે અને અવારનવાર ખેતીવાડીની માહિતી સાધનો સાથે, નવા વિડીયો સાથે, નવી ટેકનોલોજી સાથે અને નવા ખેડૂતોના વિચારો સાથે મળતી રહે। જોતા રહો હરમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી, ખેડૂત મિત્રોની સાથે। જય જવાન, જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।